સદગુરુ મહારાજ કી શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. શ્રૃંગાર ગ્રંથ પકડ નંબર 27, ચોપાઈ નંબર 7 આપણે આવ્યા છે. પકડ નંબર 27, ચોપાઈ નંબર 7 આપણે આવ્યા છે. હુકમે લિયા બેખ રૂહ કા, સોબી હાસી ખુલાસી રૂહન, क्यों सिर लेना खुदी हुकम, पाक होई पकड़े चरण. ગઈકાલે આપણે જોયું કે રાજ્ય મહારાજ નો હુકમ અને રાજ્ય મહારાજની ખુદી, ધનીની ખુદી. યા ખુદી યા હુકમ ટેડી હોય નહીં ઈનો સે. યા ખુદી યા હુકમ ટેડી ન હોય ઈનો સે. ઈનો સે કોને? મોમીનો. અહીંયા શું કે છે હવે કે હુકમે લિયા બેખ રૂહ કા. તો ધનીનો હુકમ છે શું? એકવાર જોઈએ આપણે, ધનીનો હુકમ છે શું? તો ધનીએ પરમધામની અંદર પોતાના દિલની અંદર જે લીધું હતું કે આ રૂહોને મારી સાહેબી શું છે, એ સાહેબી બતાવ. એની સાથે સાથે જે આપણે ઈશ્કરબદ્ધ કર્યો, આની સાથે સાથે આપણે ઈશ્કરબદ્ધ કર્યો. જાગણી બ્રહ્માંડમાં આવ્યા પાછળનું કારણ શું છે? મહત્વના બે કારણ છે. તામસ્ય સખ્યોને તો એ સાહેબી આપી છે કે ભાઈ અમે દુઃખ તો જોયું નહીં, તો અમને અમારે દુઃખ જોવું છે એટલા માટે આવ્યા. પણ વાસ્તવની અંદર રાજ્ય મહારાજને ઈશ્કની જે સાહેબી જે છે, ઈશ્કની જે લજ્જત છે, એ લજ્જત આપી હતી. ધનીની સાહેબી શું છે એ બતાવી. તો ધનીનો જે હુકમ છે, ધનીના દિલની ઈચ્છા છે, અને એની સાથે સાથે જયારે ઈશ્કરબદ્ધ થયો ત્યારે આપણે શું કહ્યું ધનીને કે 100 બેર અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ. તો ધની કે છે આ વાત છે, તો હવે તો થવું જોઈએ આ ખેલ. જ્યારે આશિક અને માસુકની વાત ચાલી, તમારા કરતા અમારો ઈશ્ક વધારે છે, આપણે એકના બે ન થયા, ત્યારે કહ્યું કે હવે તો બેવરો થવો જોઈએ, 100 બેર અજમાવી લો. એટલે ધનીની દિલની ઈચ્છા તો હતી જ. હવે દિલની ઈચ્છા અને મેં પણ અંદર ધનીની મેં, તો ધનીની મેં કઈ છે? તો હવે તો હું એવો ખેલ બનાવું તો આ રૂહો જાગે નહીં, એમને બધું ભૂલાવી દો. આ ધનીની મેં છે. એમની દિલના ઈચ્છા સુધી મારી સાહેબી બતાવી છે. ધનીનો હુકમ શું છે? તો ધનીનો હુકમ ધનીના દિલની ઈચ્છા છે. પરમધામની વાત છે બેન. હજુ આપણા દિલની ઈચ્છા હજુ વાર છે. વાસ્તવમાં અત્યારે અહીંયા આગળ આવ્યા છે તો ધનીનો હુકમ શું છે? તો રૂહોના દિલની ઈચ્છા, એ ધનીનો હુકમ છે. પણ પરમધામની અંદર તો વાહિદત છે. તો ધનીના દિલની ઈચ્છા અને ધનીનો હુકમ કયો છે? અને ધનીએ જે બ્રહ્માંડ બનાવ્યું, ધનીએ જે બ્રહ્માંડ બનાવ્યું કે હવે તો હું એવું બ્રહ્માંડ બનાવું, એ ધનીની મેં છે. આપણે કહીએ છીએ ને ધનીની મહેલો, ધનીની મહેલો. પણ કઈ ધનીની મહેલ લેવી? એટલે શું કહે છે કે હુકમે લિયા બેખ રૂહ કા. હુકમે લિયા, તે ધનીની દિલની ઈચ્છા જે હતી કે સાહેબી બતાવી છે, અને એ સાહેબી આપણની પાસે મંગાવી. ધનીએ મંગાવ્યું, આપણી પાસે મંગાવ્યું. દિલની ઈચ્છા તો એમની હતી કે રૂહો મારાથી જુદી થાય અને મારી સાહેબી બતાવો. બધું જ પ્રયોજન ધનીએ કરેલું છે. એટલે ધનીએ શું કર્યું કે ધનીના હુકમે લીધું છે આ રૂહનું સ્વરૂપ. પર આત્મ જે છે, પર આત્મ ની દ્રષ્ટિ અહીંયા આગળ ફેરવી છે. ધનીના ચરણોમાંથી આપણે આવ્યા નથી ને ગયા નથી. તો જે સુરતા છે, એ સુરતાએ કયું સ્વરૂપ લીધું? તો ધનીના હુકમનું સ્વરૂપ લીધું. સુરતા ક્યાં ફરી રહી છે? તો ધનીની સાહેબીની અંદર ફરી રહી છે. ધનીની સાહેબીની અંદર ફરી રહી છે. એટલે કે છે કે હુકમે લિયા બેખ રૂહ કા. હુકમે લિયા બેખ રૂહ કા.
હવે આ તો ભેખ લીધો રૂહે. બીજું સોબી હસી ખુશાલી રૂહન, સોબી હસી ખુશાલી રૂહન, કે ઈશ્કની જે લજ્જત આપી હતી ધનીને, જો મારી સાહેબી નહીં બતાવું તો મારો ઈશ્ક શું છે એને સમજાશે નહીં. આ રૂહો હું કોણ છું આની શુદ્ધ નથી. કુંજ વનનું કારણ મહાકારણ યાદ કરો. કુંજ નિકુંજ વનની અંદર જ્યારે આપણે એમની પર ઢગલો થઈને પડ્યા હતા, રાજીવે પોતાને દિલું છે કે રૂહ હું કોણ છું એની શુદ્ધ નથી. મારે એમને મારી પહેચાન કરાવવી પડશે, મારી સાહેબી બતાવવી પડશે. શા માટે? ઈશ્કની લજ્જત માટે. તો કે જે સોબી હાંસી ખુશાલી રૂહન, હાંસી માટે. કઈ હાંસી? ઈશ્ક રબદ કર્યો એ હાંસી. અમે તમને નહીં ભૂલીએ, 100 બે રજવાઈ લો ધની તમે, અમે તમને નહીં ભૂલીએ, આ હાંસી છે. આપણે બધાએ પોતપોતાનો ઈશ્ક વધારે બતાવ્યો હતો. એટલે રાજી મહારાજના હુકમે આ રૂહનું રૂપ ધારણ કર્યું છે. મીન્સ કહેવાનો મતલબ કે એ દ્રષ્ટિ આપણે અહીંયા આવેલી છે. लेकिन जो हुक्म में लिया बेख रूह का, सो भी हासी खुशाली रूहन. क्यों सिर लेना खुद ही हुक्म, क्यों सिर लेना खुद ही हुक्म. હવે ધનીની ખુદી, ધનીની મેં ખુદી, ધનીની મેં અને ધનીનો હુકમ. ધનીની મેં અહીંયા છે શું કે હવે તો હું એવું બ્રહ્માંડ બનાવું કે આમાંથી આ નીકળે નહીં બહાર. 100 બે રજવાઈ લો, અમે તમને નહીં ભૂલીએ. તો ધની કે ખરેખર આવું છે, એટલે ધનીની મેં આ છે, તો હવે તો મારે એવું બ્રહ્માંડ બનાવવું પડશે. ધનીનો હુકમ સાહેબીને પહેચાન કરવાની, ઈશ્વરની લજ્જત આપી હતી, ધનીનો હુકમ છે. ધનીની મેં કઈ છે અહીંયા આગળ? તો ધનીની મેં, તો હવે તો મારે આવું બ્રહ્માંડ બનાવવું છે, આમાંથી જાગે નહીં. આ ધનીની મેં છે. તો હવે ધનીનો હુકમ અને ધનીની મેં, આ બંનેની અંદર રૂહો શા માટે પડી ગઈ? ઓકે, પાક હોય પકડે ચરણ, પાક હોય પકડે ચરણ. કે ધનીની મેં અને ધનીના હુકમની અંદર શા માટે ગલ થઈ ગઈ? કારણ કે રૂહનું જીવન તો આ છે નહીં, રૂહનું જીવન તો આ છે નહીં. તો પાક હોય. હવે જે રૂહ અલ્લાહ આપણને જે નિયામત આપી રહ્યા છે, એ નિયામત આપણે લઈએ, એ નિયામત આપણે લઈએ તો પાક થઈ જઈએ, આપણી દ્રષ્ટિ બદલાઈ જાય. આનું એક સરસ ઉદાહરણ આપું તો સમજાશે. બે મિત્ર છે, બે મિત્ર છે. એક મિત્ર સાદો ને સિમ્પલ છે, સાદો ને સિમ્પલ. બીજા મિત્રને મોજ શોખનો એ છે. પેલાને કે છે એ ચાલ ભાઈ આપણે ફરવા જઈએ. પેલો મિત્ર કે ના ભાઈ માન નથી આવતું. ચાલ ને કે મજા આવશે એમ કે છે. અને એ ક્લબમાં લઈ ગયો. હવે ક્લબમાં લઈ તો ગયો, પેલો મિત્ર ગયો તો ખરો, કે આ મારું કામ નથી, આ મને ન શોભે, કે મને આમાં રસ નથી. એ પાછો આવતો રહ્યો, એ પાછો આવતો રહ્યો. હવે પેલો મિત્ર કે છે ચાલે ચાલ અંદર મજા આવશે, તો ખેંચી જાય છે આપણને. આપણે ત્યાં બેઠ્યા છીએ, પણ આપણે બેઠા ત્યાં ખરા, એ ક્લબની અંદર બેઠા. હવે બેઠા તો આપણી દ્રષ્ટિ ક્યાં છે? તો આપણી દ્રષ્ટિ ભાઈ આ ક્યારે પતે ને આપણે ઘરે જઈએ, આમ કયો અહીં ફસાઈ ગયો, એ વિચારે. એ વિચારે હું કેમનો અહીંયા ફસાઈ ગયો, હવે ક્યારે હું ઘરે પાછો જઉં. અને જે એ મસ્તીની અંદર રલ થઈ જાય, એ મસ્તીની અંદર રલ થઈ જાય, મીન્સ કે એની સંગતની અંદર એની અસર આવે. એ જ એની વસ્તુ છે કે ધનીએ જે આ ખેલ બનાવ્યો, ધનીએ પોતાના દિલની અંદર લીધું સાહેબી અને ખેલ બતાવવાની, ઈશ્કરબદની, હાંસીનો. આ બંને ધનીએ પોતાના દિલની અંદર લીધું ખરું, એ બતાવી રહ્યા છે. તો રૂહોમાં શા માટે પડી ગઈ?
રૂહો આની અંદર શા માટે ભળી ગઈ? કહેવાનો મતલબ કે આપણું જે મૂળ સ્વરૂપ છે, આપણો જે મૂળ સ્વભાવ છે, એ છોડીને આની અંદર કેમ રલ થઈ ગઈ? કે રૂહનું તો જીવન છે ને, રૂહનું જીવન તો આ છે ને, તો આમાં કેમ ભળી ગઈ, કેમ રલ થઈ ગઈ? રૂહનું જીવન શું છે? વાહિદતન ઇશ્ક સિવાય બીજું કશું છે નહીં. હવે જે રૂહ અલ્લાહ જે છે, એ રૂહ અલ્લાહ આપણને ઇલમ દ્વારા, મારફત દ્વારા આપણને આપી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ. ધણી આપણને આ બતાવી રહ્યા છે. એટલે જે પાક હોય પકડે ચરણ, પાક હોય પકડે ચરણ. એટલે ધણી જે બતાવી રહ્યા છે, આની પર દ્રષ્ટિ ન લો. ધણી જે આપી રહ્યા છે એ લો. એ આપણું જીવન છે. અને એ ધણીની મેહ લેવાની છે. અહીંયા ધણીની મેહ બે છે. ધણીની મેહ લો તો ધણીની મેહ કઈ લેવાની છે? તો ધણી જે બતાવી રહ્યા છે એ મેં ન લો, પણ ધણી જે આપી રહ્યા છે એની મેં લો. કારણ કે ત્યાં આગળ ધણીના દિલની ઈચ્છા શું છે? કે હું શું કરું તો મારી રૂહ જાગૃત. તુમકો ઇશ્ક ઉપજાને કરું સો અનેક ઉપાય. હું શું કરું તો રૂહને જે પ્રેમ હતો પરમધામનો એ પાછો મળે. એ ધણીની મેહ છે. એટલે ધણીની મેહ લો તો એ ધણીની મેહ લો. ધણીની મેહ જે પરમધામની અંદર હતી મેં, એ ન લો. આ ખીલની અંદર ધણીની મેહ છે એ ન લો, પણ રૂહ અલ્લાહ જે મેહ આપી રહ્યા છે એ લો. એટલે પાક એનાથી થવાનું છે. એટલે ક્યાં સિર લેના, હવે કહે છે ક્યાં સિર લેના ખુદે હુકમ. ત્રીજું ચરણ બહુ જ મહત્વનું છે સમજવા માટે. ક્યાં સિર લેના, કે ધણીનો હુકમ અને ધણીની મેહ શા માટે આપણે સિર પર લઈએ? ક્યાં સિર લેના ખુદે હુકમ. ધણીની ખુદી અને ધણીનો હુકમ આપણે શા માટે લઈએ સિર પર? આપણે તો પાક થઈને પાછા જવાનું છે, એમના ચરણ પકડીએ નહીં. તો ધણીનો હુકમ ને ધણીની મેહ લઈએ તો કઈ પરમધામની છે એ મેં. હવે અહીંયા આગળ જે રૂહ અલ્લાહ આપણને જે પાક થવા માટે જે જળ લઈને આવ્યા છે, પરમધામની જે નિયામત લઈને આવી છે એ મેં લો, તો એનાથી પાક થવાશે. અને એ ચરણ કમળ પકડો. जब भेद काछा रूह का फैल सोई किया चाहे तीन नाम धराए क्यों रद करे हक एती दई बड़ाई जीन. जब बेग काचा रूह का फैल सोई किया चाहे तीन. હવે સાંભળજો કે જે બેખ લીધો છે, કોણે? ધણીના હુકમે જે બેખ લીધો છે. ધણીના હુકમે, ધણીનો હુકમ શું છે એ સમજાવ્યું આપણને, કે એમને તેમની સાહેબી બતાવી છે. તો પછી જે રૂહ છે એ હુકમે જો આ બેખ લીધો હોય તો એ રૂહ આને વળગી રહે કે ન વળગી રહે? એટલે કે જે જબ બેખ કાચા રૂહ કા, એટલે હુકમે જે આ જે તન ધારણ કર્યું છે, ધણીની આપણી સુરતા આવી છે. આપણી સુરતા ક્યાં આવી છે? તો ધણીના હુકમની અંદર આવી છે. આપણે કંઈક એને સરસ ઉદાહરણ આપો કે આપણને કશી ખબર જ ન હોય, આપણે કોઈ જગ્યાએ જવાનું હોય, આપણને કશી શુદ્ધ ન હોય, તો આપણે શું કરીએ કે આપણને જે લઈ જાય છે એને આપણે ફોલો થઈ રહ્યા છીએ. એ જે કહી રહ્યા છે એને આપણે સાચું માની રહ્યા છે અને એને ફોલો થઈ રહ્યા છે. પણ આની સાથે સાથે એને ફોલો થઈ રહ્યા છે આપણે, પણ એની સાથે સાથે કે આપણી જે બુદ્ધિ છે એનો વિચાર નથી કરતા કે ભાઈ આ મારા કામનું છે કે નથી કામનું, આ મારા જીવનમાં યોગ્ય છે કે નથી યોગ્ય, આનો વિચાર નથી કરતા. આપણને કોઈ લઈ જાય છે, આપણે જોઈ નથી એ જગ્યા, તો એને આપણે ફોલો થઈ રહ્યા છીએ, પણ એની સાથે બસ એને જ ફોલો થઈ રહ્યા છે. એટલે એની અસર નીચે આપણે છે.
પણ એની સાથે સાથે જો આપણે વિચાર કરીએ ના ભાઈ આ તો મારા કામનું નથી, એને છોડી દીધું હોય તો એ નથી કરી શકતા. એટલે અહીંયા શું કહે છે, જબ બેગ કાચા રૂહ કા ફેલ સોહી ક્યા ચાહે તી. ફેલ મીન્સ એ રૂહ કે આ હુકમ કેવી રીતે છોડી શકે, આ હુકમ કેવી રીતે છોડી શકે રૂહ. જો આ હુકમ રૂહ ન છોડે, મીન્સ કહેવાનો મતલબ કે ધની જે આપણને બતાવી રહ્યા છે એની અંદર આપણે રલ થઈ ગયા છે, આ કેવી રીતે છૂટે. પણ વાસ્તવની અંદર જ્યારે આત્મ જે છે, રૂહ છે, એ પોતાની દ્રષ્ટિ ખુલે, આત્મદ્રષ્ટિ ખુલે, ત્યારે એને ખબર પડે ભાઈ આ તો મારા કામનું નથી, આ તો મારું જીવન નથી. એટલે જબ બેક કાચા રૂહ કા ફેલ સોહી કિયા ચાહે તીન, નામ ધરાય ક્यों રદ કરે, નામ ધરાય ક્यों રદ કરે, હક એતી દઈ બડાઈ જીન. હવે કે છે નામ ધરાય ક્यों રદ કરે, કે રાજી મહારાજનો જો રૂહો પ્રત્યેનો રાજી મહારાજનો જે હુકમ છે એ હુકમ કેવી રીતે રદ કરી શકે, કારણ કે આપણે તો માંગ્યું છે. એટલે કે છે ને ખેલ તો अब બંધ કરો, તો કે છે ભાઈ તમે તો માંગ્યો છે આ ખેલ, હું કેવી રીતે બંધ કરું. એટલે કે નામ ધરાય ક્यों રદ કરે, હક એતી દઈ બડાઈ જી. હવે અહીંયા શું છે કે ભાઈ ધનીને આપણે કહીએ ભાઈ હવે ખેલ બંધ કરો, ખેલ બંધ કર્યો, આપણે હાર્યા 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 કહીએ, આપણે હાર્યા 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 કહીએ, ખેલ બંધ કરો, તો આની અંદર થાય શું કે આપણી જે બડાઈ છે, મીન્સ આપણી જે ન્યામત છે, આપણા જે ગુણ છે વાહિદત અને ઇશ્ક, એનાથી આપણે હારી ગયા, આનાથી આપણે હારી ગયા. તો એ શા માટે કરે રૂહો, એ રૂહો શા માટે કરે, એટલે હક એતી દઈ બડાઈ છે કે રૂહોની જે બડાઈ છે, કઈ હતી રૂહની બડાઈ, કઈ હતી, 100 બેર અજમાઈ લો અમે તમે નહીં ભૂલીએ. તો ધનીએ એક જ આ ખેલ કર્યો અને આપણે બધા રલ થઈ ગયા, આપણે બધા આની અંદર પડી ગયા. એટલે કે છે નામ ધરાય ક્यों રદ કરે, કે આપણી આટલી બધી જો બડાઈ હોય, આપણી બધી આપણી મહત્તા હોય આપણી, અને આપણે તો બતાવેલી છે પરમધામની અંદર, તો પછી આપણે ધનીના હુકમની અંદર કેવી રીતે ગલી જઈએ. કહેવાનો મતલબ કે આ નામોસી શા માટે લઈએ આપણે, અહીંયાની ભાષામાં શું કહેવાય કે આ નામોસી શા માટે લઈએ. ચેત સકો સુચેત. ફરી એનું એ જ ઉદાહરણ કે મિત્ર આપણને ક્લબની અંદર લઈ જાય છે, મિત્ર આપણને ક્લબની અંદર લઈ જાય છે, એને ના કહી નથી શકાતું, લઈ ગયા. હવે તો તને લઈ ગયા, પણ એની અંદર તું ભળી શા માટે ગયો, તું તે તારા ગુણ શા માટે છોડ્યા, તારી તો આટલી બડાઈ છે, એમ કે છે તારી તો આટલી મહત્તા છે, ના ભાઈ આ માણસ આવું કામ ન કરે, આટલી તારી નામના છે, આવી જગ્યાએ ન જાય, તો તે સોનાની જાર પાણીમાં શા માટે નાખી. કહેવાનો મતલબ કે આપણે આ ધબ્બો શા માટે લગાવી રહ્યા છીએ, કયો, નામોસીનો. આશિકનો જે દાવો હતો એ આપણી આશિકી ગઈ ગયો. એ નિસ્દિન વાતે વિચાર હી, એ નિસ્દિન વાતે વિચાર હી, સોઈ હુકમ હુજ્જત મોમીન, પાક હુआ सो जो
અર્શ દિલ જાકે હક કદમ તલે તન. હવે કે છે રાત દિવસ આ આપણને શું કરી રહ્યા છે ધની? તો ધની આપણને બતાવે, મેરી રૂહ તું આંખી ખોલ, તું શું હતી પરમધામ ની અંદર, તું શું હતી અને શું બની ગઈ છું ત્યાં. આ કરી રહ્યા છે કે તારી પર તું ધબ્બો શા માટે લગાવી રહી છે. આ તારી કેવી રહેણી છે તું જો વિચાર કર. પરમધામમાં તું કેવી હતી, અહીંયા તું કેવી છે. તારા જીવનની અંદર કે તારા નામ પર ધબ્બો શા માટે લગાવી રહી છે. અહીંયા શા માટે તું હસી કરાવી રહી છે. પરમધામમાં આપણે ઊંચું કરીને નહીં જોઈ શકીએ ધરીને, કારણ કે આપણી રહેણી એની એવી છે. આપણે રલ અહીં થઈ ગયા છે. તો કે છે આ નામોથી શા માટે તું લઈ રહી છે એમ કે છે. એટલે કે છે આ જ્યારે આપણે નિસ્દિન આ વિચારીએ કે હાય હાય હું કેવી હતી ને કેવી થઈ ગઈ, મારું જીવન કેવું હતું, વાયદત અને ઇશ્કથી હું એ મસ્તીની અંદર હું જીવતી હતી, અહીંયા આગળ હું શું કરી રહી છું. નિસ્દિન આનો વિચાર કરીશું અને આનો વિચાર કરીશું તો એક સમય એવો આવશે કે એ વિચાર જ્યારે જીવનની અંદર આવશે, રહેણીની અંદર આવશે, તો પાક થઈને પરમધામ પાછા જઈશું. એટલે કે નિસ્દિન બાતો વિચાર ही सोई हुक्म हुज्जत मोमिन, सोई हुक्म हुज्जत मोमिन. બહુ બારીક વાતો છે કે રાત દિવસ આની પર વિચારશો કે આપણે પરમધામ, આપણે શું મેળવ્યું ને શું ગુમાવ્યું, આટલો તો વિચાર કરો થોડો. પરમધામ જે અખંડ હતું એ ગુમાવ્યું. પરમધામની અંદર આપણી ઈચ્છાથી બધું પૂર્ણ થતું હતું, આ ગુમાવ્યું. પરમધામની અંદર આપણી સેવા માટે જો તમે હજારો ખુશખુશાલીઓ હાજર હોય છે. દિલની અંદર ઈચ્છા થાય પેલો હાજર થઈ જાય. અહીંયા આગળ એ મેળવવા માટે આખી જિંદગી જતી રહે છતાં પણ નથી મળતું. ધનીનો પ્યાર ગુમાયો, ધની આપણાથી અલગ થઈ ગયા. આનો વિચાર આપણે કેમ નથી કરતા? ધનીના દીદાર નથી થતા કે આની અંદર આપણે રલ ગયા છે, આપણે આની અંદર ભળી ગયા છે. એ આપણું જીવન છે. આનો નિસ્દિન તમે વિચાર કરશો, રાત દિવસ આ વિચાર કરશો તો આપણને સમજાશે કે આપણે કોણ હતા અને શું બન્યા. પાક હુઆ સોજો અર્શ દિલ. જો આને આ વચનોને દિલથી વિચારીશું, આપણે આ વચનોને દિલથી વિચારીશું તો આપણી આત્મ જાગૃત થઈ જશે. પાક થવું એટલે બીજું કશું નથી. પાક થવું એટલે બીજું કશું નથી. આને તને ધોવાનું નથી, આપણી આત્મ જાગૃત કરવાની છે. એ પાક થયા કરે, આત્મ બળ કરે. દિલથી આ વચનોને વિચારશો તો પાક થશો. અહીંના પાણીથી તમે પાક ન થઈ શકો. કર્મકાંડ ઉપાસનાથી પાક ન થઈ શકો. સુંદર સાહેબ, બહુ બારીક વાત છે, સમજવા પ્રયત્ન કરો. શરિયત, તરીકત અને હકીકતથી પાક ન થઈ શકો. શરિયત, તરીકત અને હકીકત ત્રણની વાત છે. આનાથી પાક ન થઈ શકો તમે. પાક થવું હોય તો મારફતની અંદર ડૂબશો તો પાક થશે. એ વગર પાક થવું શક્ય નથી. હકીકત તો ધનીની સાહેબી છે. ધનીની સાહેબીમાં શા માટે ડૂબી આપણે? પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન છે, જાગૃત બુદ્ધ છે. આનાથી પાક નહીં થાવ. કેમ? પાક થવું એટલે શું? પહેલામાં પેલું પાક થવું એટલે શું? કે આપણે આપણા ઓરિજિનલ સ્વભાવ પર આવી જવું. બસ સિમ્પલ, અહીંયા સમજાવવા માટે સિમ્પલ. આપણે આપણો જે મૂળ સંબંધ છે, મૂળ સ્વભાવ છે, મૂળ જીવન છે, એની અંદર આવું, એ પાક થયા કહેવાય. જે માર્ગ ભૂલ્યા છે તો માર્ગ પર પાછા આવી જઈએ તો પાક થઈ ગયા. તો આપણું જે છે મૂળ જીવન કેવું છે, આપણી મૂળ ન્યામત કઈ છે? વાહિદત અને ઈસ. અને આને ગુમાવીને બેઠેલા છે. તો એ જો પાછી આવી જાય તો પાક થયા, સમજી લેવું.
तो पाक हुआ सो जो अर्थ दिल, पाक हुआ, समझो હવે સુંદર સાહેબ, પાક હુઆ સો, તો જો ધનીના વચનોથી જો આપણે પાક થઈ, મીન્સ ધની જે આપણને નિધ આપી રહ્યા છે, આની અંદર આપણે ડૂબીએ, મારફતની અંદર ડૂબીએ, આના દિલથી વિચાર કરીશું તો પાક થઈશું. એ દિલને ધની અર્થ કર્યું છે. સો સમજો ભાઈ, પાક હુઆ સો, જે પાક થયા છે એમના દિલને, એમ એટલે જો પાક હુઆ સો જો અર્થ દિલ, એ દિલને ધનીએ અર્થ કર્યું છે. અને એ દિલ અને પર આત્મનું દિલ અને ધનીનું દિલ બધું ઓતપ્રોત થઈ ગયું છે આ દિલને, જે પાક થયા છે. એટલે મોમિન અને રૂહમાં સો ફેર છે એ પણ સમજાશે. ક્યાં છે આપણે? હકીકતની અંદર છે, શરિયતની અંદર છે, તરીકતની અંદર છે, હકીકતની અંદર છે કે મારફતમાં છે? જો મારફતની અંદર હઈશું, મારફતની અંદર આપણે હઈશું અને એની અંદર જો ડૂબીશું તો આપણે પાક થઈશું. એ વગર પાક થવાના નથી. તો હિતુનો ભાવ આવશે, આપણે દિલ સાથે આપણી દ્રષ્ટિ ઉત્પ્રોત થશે, આપણી દ્રષ્ટિ દિલ સાથે ઉત્પ્રોત થશે, ત્યારે સમજો આપણે પાક થયા. કારણ કે આપણી દ્રષ્ટિ દિલ સાથે ઉત્પ્રોત થઈ તો દિલની અંદર જે વિરાજમાન છે એમના દીદાર થશે. એ ચરણ કમલ એટલે કે જે પાક હોય, પાક હોય પકડે ચરણ, પાક હોય પકડે ચરણ, તો એ દિલને ધની અર્થ કરીને વિરાજમાન છે. એટલે કે છે પાક હુઆ સો જો, પાક હુઆ સો જો અર્થ દિલ, જાકે હક કદમ તલે તન, જાકે હક કદમ તલે તન. અને એવા જે એવી રૂહ છે એમના ચરણ કમલ એટલે કે એમનું પર આત્મ ધનીના ચરણોની અંદર છે. અથવા એને બીજી રીતે કહે તો એ ધનીના ચરણ કમલના દીદાર કરી શકશે. એ રૂહ છે એ ધનીના દીદાર કરી શકશે. આ જે વાત છે એને વિચારો, દિલની અંદર આ રાખો, શું કરું, હું શું કરું તો ધનીના ચરણ કમલ ના મને દીદાર થાય. આ એક જ ઝંખના રાખો અને રસ્તાની અંદર, માર્ગની અંદર જે આવતું હોય એને છોડતા જાઓ. અથવા આપણી દ્રષ્ટિ લક્ષ, આપણું લક્ષ હશે તો બધું એની સાથે છૂટતું જશે. અર્જુનને જેમ ખાલી પક્ષીની આંખ દેખાતી હતી, કીકી દેખાતી, એના સિવાય બીજું કશું જ નતું દેખાતું, એમ આપણું લક્ષ આ ચરણ કમલ હશે તો બીજું કશું જ નહીં દેખાય, બીજું બધું ઓટોમેટિક છૂટતું જશે. નિસ્દિન બાતે વિચારી, નિસ્દિન બાતે વિચારી, આનો વિચાર કરો કે આપણું મૂળ સ્વરૂપ શું હતું, આપણી મૂળ ન્યામત શું હતી અને શું લઈને આપણે શું કરી બેઠા છે અત્યારે. વાહિદત અને ઇશ્ક ગુમાવી અને મેહપણું, હાય મારું ગુજરગી, મેહપણું લઈને બેઠા છે આપણે. આમ બધાને આપણને બધાની શું છે, આતમ સૌની એક જ દિશે જુજવા દે. આપણે બધા વાહિદત અને એક દિલી છે, આપણે બધા એક જ છીએ, પણ જુદાગી કેવી આવી જાય છે. વિચાર આની પર વિચાર કરો. हुक्म तो तन में सही और लिए रूह की हुज्जत, हिस्सा चाहे तिनका सो भी मोहे बोलत. હુકમ તો તન મેં સહી. હવે ધનીનો હુકમ છે, ધનીનો હુકમ છે. હવે ધનીનો હુકમ શું છે? ધનીની સાહેબી બતાવી. સુંદર સાદાને યાદ રાખો. ધનીનો હુકમ શું છે? પરમધામનો ધનીનો હુકમ શું છે? તો ધનીની સાહેબી બતાવી. પરમધામની અંદર ધનીના દિલની ઈચ્છા, એને આગળ હુકમ કયો છે. કારણ કે પરમધામની અંદર વાહિદત હોય તો હુકમ ન હોઈ શકે.
એટલે દિલની ઈચ્છા એ જ હુકમ છે. હવે એ છે એ કયો કે જે આપણે આ તન ધારણ કર્યા છે. એટલે આગળ કહ્યું ને કે હુકમે લિયા બેખ રૂહ કા, હુકમે લિયા બેખ રૂહ કા. એટલે એ જે હુકમ છે એ હુકમ કયો બેખ લીધો છે કે આ તન ધારણ કર્યા છે એની ઉપર ધણીનો હુકમ છે. એટલે કે જે હુકમ તો તનમે સહી, હુકમ તો તનમે સહી. આ તનની અંદર ધણીનો હુકમ છે તો છોરો આપણે શું ફેર પડે છે. પણ જો રૂહ છે એ રૂહ છે એનો અનાદર કરે તો, એટલે કે છે ઓર લીએ રૂહ કી હુજ્જત, ઓર લીએ રૂહ કી હુજ્જત. જે બતાવી રહ્યા છે એને જોઈ લો. તન પર છે ધણીનો હુકમ, બતાવી રહ્યા છે જોઈ લો. પણ જે રૂહ છે રૂહની હુજ્જત લો, મીન્સ કે દિલથી તમે એને વળગો નહીં. કહેવાનો મતલબ કે આ જે ખેલ જોવાયા છે એ ખેલને જોઈ લો. આપણે ખેલ ખેલી રહ્યા છે ને એ અંદર ઉતપ્રોત ન થઈ જાય. કહેવાનો મતલબ કે અંતસ્કરણ અને દિલ એ બંને જુદા રાખો, બંને જુદા, એને મિક્સ ન કરો. દિલને અંતસ્કરણ સાથે ઉતપ્રોત ન થવા દો. દિલ દિલનું કામ કરે, અંતસ્કરણ અંતસ્કરણનું કામ કરે. અને એક સમય એવો આવશે કે જે દિલ છે એ અંતસ્કરણ પર ભારી થઈને બેસશે. એક સમય એવો આવશે તો એ જ્યારે દિલ અંતસ્કરણ પર ભારી થઈને બેસે ત્યારે અંતસ્કરણનું અસ્તિત્વ ખત્મ થશે, ગૌણ થઈ જશે. અંતસ્કરણ ગૌણ થઈ જશે તો વજૂદ હોવા છતાં વજૂદ નહીં રહે. પછી ધણીનો હુકમ રહ્યો વજૂદ પર પણ છતાં હુકમ નહીં રહે. એટલે ધણીનો હુકમ આપણે ફેર્યો. ધણીનો હુકમ હોવા છતાં ધણીનો હુકમ નહીં રહે. એટલે કે ધણીનો હુકમ બદલી શકાય તો હા, અવશ્ય બદલી શકાય. કે ધણી જે આપી રહ્યા છે, ધણી જે બતાવી રહ્યા છે એનો અનાદર કરો, એ ધણીનો હુકમ બદલી કાઢ્યો. ધણી જે બતાવી રહ્યા છે એનો અનાદર કરો. ધણી શું બતાવી રહ્યા છે? માયા બતાવી રહ્યા છે. ધણી શું બતાવી રહ્યા છે? ધણી સાહેબી બતાવી રહ્યા છે. એનો અનાદર કરો. સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ, અમારે નથી જોવી. પણ જોડે જોડે પેલું ના કહેતા ઈશ્ક દીજો માહે ન કહેતા, ને તો આપણી હસી થશે. સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ, એ ધણીનો આપણે હુકમ બદલી રહ્યા છે. પણ એ હુકમ બદલ્યો તો એની સાથે જે આપણું જે મૂળ સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપની અંદર આપણે જાતે આવવાનું છે. 100 બેર અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ, તમારા કરતો ઈશ્ક અમારો વધારે છે. તો પછી આપણે ધણી શા માટે, ધણી પાસે શા માટે માંગીએ? આપણે ધણી પાસે ઈશ્ક શા માટે માંગીએ? ઈશ્ક રબદ કરીને આયા છે, એની પણ આપણને શુદ્ધ છે. આપણે ઈશ્કના સ્વરૂપ છે, આની પણ શુદ્ધ છે. તો પછી ધણી પાસે આ ઈશ્ક શા માટે માંગીએ આપણે? હા, ધણીનો હુકમ છે સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ, અમારે નથી જોઈ. એ ધણીનો હુકમ બદલો. ધણીનો હુકમ અવશ્ય બદલાય. પણ ખુદ કો ઇતના કર બુલંદ, ક્યારે કે જે રૂહ છે એ રૂહ પોતાના મૂળ સ્વરૂપ પર આવી જાય, પોતાના મૂળ સ્વરૂપ પર આવી જાય. એ બુલંદ થઈ, એ પાક થઈ રૂહ, ત્યારે આ બધું થાય. એ વગર ન થાય. કહેવાનો મતલબ કે રૂહ છે એ મારફતની અંદર ડૂબે અને એમાંથી જો બહાર નીકળે આની અંદર ડૂબે. મરજીવાની જેમ તો મોતી મળે, એ વગર મોતી ન મળે. દરિયાની અંદર આપણે દરિયામાં ગયા, ખાલી અંદર દરિયાની અંદર પગ પલાળીને પાછા આવ્યા તો શું મળે? કશું મળે ખરું? સંકલન છાપો લખો તો રેતી મળે અને એ પગે ચોટે. પણ જે મરજીઓ થઈ અને જે દરિયાની ગહેરાઈની અંદર ગયો એ મોતી લાવે. એટલે આપણે પ્રણામી કે આપણે પરમધામના છે, પરમધામના છે, આ વાણી સાંભળી લીધી એટલે આપણે પરમધામના થઈ ગયા ના માનો. સુંદર સાહેબ, વાણી સાંભળી લીધી, 2 વાર સત્સંગની અંદર આવ્યા, 1 વાર સત્સંગની અંદર આવ્યા, આ થોડું સમજી લીધું એટલે આપણે પરમધામના નથી. ક્યાં સમજો?
આપણી રહેણી જે છે, આપણું જે મૂળ સ્વરૂપ જે છે, એ જ્યાં સુધી આપણે મૂળ સ્વરૂપની અંદર નહીં આવીએ ત્યાં સુધી ધણીના દીદાર થવાના નથી. ત્યાં સુધી ધણીના દીદાર નથી થવાના. ત્યાં સુધી ધણીના ચરણ કમલ કે આપણી પર આત્મા જાગૃત નથી. વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચાર કરો. એટલે કે જે હુકમ તો તન મેં સહી, તનમાં છોડીને હુકમ આપણે શું ખાવા માંગે છે આ તન. કારણ કે પહેલા આપણે કહ્યું, પહેલા પણ બતાવ્યું હતું કે આ તનની અંદર બે લીલા થઈ રહી છે, એક અંતસ્કરણની લીલા અને એક દિલની લીલા. તો કઈ લીલા આપણી છે અને એ લીલાને ફોલો કરો. પણ એ તો આપણે કરવું નથી. આપણે તો અંતસ્કરણની લીલાની અંદર મશગુલ થઈ ગયા છે. દિલ કે છે શું, એ તો સાંભળતા નથી. દિલ શું કે છે એ તો સાંભળતા નથી આપણે. હા, દિલ શું કે છે એ ક્યારે સાંભળીએ છીએ કે જ્યારે માયાના જે પોતાના કરીને બેઠા છે ત્યારે ત્યાં સાંભળીએ છીએ. અને જે અસલ છે એ અસલને જુદાગી કરીને બેઠા છે એટલે નથી સાંભળતા. જો હમણાં આપણો બાળક કે તો દિલની અંદર તરત ગાલચોટ લાગે. આપણો પતિ કે, સંસારનો પતિ કે તો દિલમાં તરત ચોટ લાગે. પણ ધણી આટલા વર્ષોથી આપણને કહી રહ્યા છે છતાં આપણે ચોટ લાગતી નથી. ખાંગણું થઈને બેસી ગયા છે, પથ્થર જેવા થઈને બેસી ગયા છે. દિલમાં કશી ચોટ નથી લાગતી. કેમ કે અંતસ્કરણ ભારે થઈને બેઠું છે એટલા માટે. हुक्म तो तन में सही और लिए रूह की हुज्जत और लिए. તનમાં છોડ્યું આપણે શું ખાવા માંગે છે, પણ આપણા દિલની અંદર જે છે આનંદ છે એ આનંદને શા માટે ગુમાવીએ આપણે? આપણા દિલમાં જે આનંદ છે, અખંડ આનંદ છે, એને શા માટે ગુમાવીએ? એની લજ્જત તો લો. અને એ કોણ બોલે? પછી એ લજ્જત લે તો કોણ બોલે? આપણી આત્મા બોલે. કેમ? આત્મા બોલે એટલે શું કે આત્મા બળ કરી રહી છે કે આ તો મારું નથી, આ મારું છે. હિસ્સા ચાહીએ તિનકા, હિસ્સા ચાહીએ તિનકા, સો ભી મોહે બોલત. હિસ્સા ચાહીએ તિનકા. હવે કયો હિસ્સો? હિસ્સા ચાહીએ તિનકા. તિનકા એટલે કોને? રૂહનો હિસ્સો. તો રૂહનો હિસ્સો કયો છે? રૂહની અસલ નામ, રૂહનું જે મૂળ લોહી છે. નહીં કહેતા ભાઈ, બે ભાઈઓ હોય, એક એક્ઝામ્પલ આપું તમને. બે ભાઈઓ છે, નથી બોલતા. બે ભાઈઓ નથી બોલતા, સાંભળજો. હવે જે બે ભાઈઓ નથી બોલતા, પણ એક ભાઈને તકલીફ પડી અથવા એક ભાઈને કોઈની સાથે બોલવું થયું, ઝઘડો થયો, તો પેલો જે ભાઈ ગમે એટલા 10 વર્ષ થયા છે, નથી તોય 10 વર્ષથી નથી બોલતા, 15 વર્ષથી નથી બોલતા, પણ આવો ઝઘડો થયો ત્યારે એ જાલ્યો રહે ખરો? કેમ કે લોહીના ગુણ બોલી રહ્યા છે. એ લોહીના ગુણ બોલી રહ્યા છે. એમ પાણીની અંદર તમે લાકડી મારો તો પાણી છૂટું પડે ખરું? પાણીની અંદર લાકડી તમે મારો, પાણીને જુદું છૂટું કરવા માટે, તો એ જુદું પડે ખરું? તો આપણી જે વાહેદત અને જે ઈશ્ક છે, જે લોહીના ગુણ છે, આપણા મૂળ ગુણ વાહેદત અને ઈશ્ક, એ કેવી રીતે આપણી પાસે જતા રહે? એટલે કે જે હિસ્સા ચાહીએ તિનકા, એ હિસ્સો છે આપણો. તિનકા મીન્સ કોના? રૂહનો જે હિસ્સો છે, રૂહનું જે મૂળ છે, એ કદાપી ન જાય. સોબી માહે બોલત, સોબી માહે બોલત, કે અંદર તો એ બોલી રહ્યું છે કે નહીં આ ખોટું થઈ રહ્યું છે. આ કહેવાનો મતલબ કે અત્યારે આ સ્ટેજ પર કે આપણને આટલી બધી શુદ્ધ પડી, આપણને એનો અહેસાસ થાય છે કે ભાઈ હું આજે કંઈક કરી રહી છું, ખોટું કરી રહી છું, મારો તો માર્ગ આ છે, છતાં આપણે એ માર્ગ પર ચાલતા નથી. દિલની અંદર આ પસ્તાવો થાય છે, દિલની અંદર આ પસ્તાવો થાય છે, છતાં આપણે નથી ચાલતા. તો એવું તો શું છે? એ ખેંચી જાય છે. વિચારો, શા માટે ખેંચી જાય છે? શા માટે પેલું બળ નથી થતું?
એક આપણને આજે આપણે માયાની અંદર એટલા મશગુલ થઈ ગયા હોઈએ અને ધણી સાથે બેસીને વાતો ન કરી હોય તો આપણને હાય અફસોસ થાય પછી કે આ શું કર્યું આજે મેં. જો દિલથી વિચાર હતો, આજે મારો આ સત્સંગ હતો રહ્યો, આજે અહીંયા ગઈ તો આ મારો સત્સંગ હતો રહ્યો. એ જે હિસ્સો છે એ કયો હિસ્સો છે? ઇશ્કનો હિસ્સો છે, વાહિદતનો હિસ્સો છે. લેકે છે હિસ્સા ચાહીએ તિનકા સો ભી માહે બોલત. અંદર ને અંદર એ બોલી રહ્યું છે, અંદર ને અંદર બોલી રહ્યું છે કે ભાઈ આજે મારે ધણી સાથે વાત ના થઈ. બહુ અને બહુ બારીક વાતો છે, આને સમજવા પ્રયત્ન કરો. આપણી જે રહેણી કેવી છે એ બતાવી રહ્યા છે અને એમાં શું લેવું શું ન લેવું એ સમજાવી રહ્યા છે. કયા દિલ અર્શ મોમીન કા, દિલ કયા ન હુકમ કા. સુંદર સાથ, આ ચોપાઈ છે, બહુ જ મહત્વની ચોપાઈ છે. કયા દિલ અર્શ મોમીન કા, દિલ કયા ન હુકમ કા, देखो इनो का बेवरा हिस्से रुके हैं बका. બહુ જ મહત્વની ચોપાઈ. આ ચોપાઈ સમજશો તો આ બધું જ સમજાશે. કયા દિલ અર્શ મોમિન કા, મોમિનના દિલને અર્શ કયું છે, મોમિનના હુકમને અર્થ નથી કયું. કે છે દિલ કયા ન હુકમ કા, દિલ કયા ન હુકમ કા. આગળ શું કહ્યું? હુકમ તો તન્મે સહી, હુકમ તો તન્મે સહી. હુકમ તો તનની અંદર છે. હવે તનની અંદર છે તો એ હુકમ તો છો ને, તન આ તનની અંદર વજૂદની અંદર હુકમ છો ને, પણ દિલમાં ધની કદાપી હુકમ ન કરી શકે. બીજી રીતે જો આ સંસારનું ઉદાહરણ પણ જુઓ ને. આસ્તિક અને માસુક એ હુકમ કરી શકે? ના કરી શકે. એ હુકમની વાત છોડો. અત્યારે અહીંયા જે મહત્વની વાત છે એને જુઓ કે રાજી મહારાજે દિલને પોતાનું અર્થ કરેલું છે, હુકમને અર્થ નથી બતાવ્યો. દિલમાં હુકમ નથી. બહુ બારીક વાત છે. આનો મતલબ શું થયો? ગહેરાઈની અંદર જઈએ તો આનો મતલબ શું થયો? કે જે માયા જે છે એ માયા અંતસ્કરણની અંદર છે. ધનીની સાહેબી અંતસ્કરણની અંદર છે. દિલમાં તો ધનીનો ઇશ્ક છે, વાહિદત અને ઇશ્ક છે. દિલની અંદર માયા નથી. દિલની અંદર માયા નથી. સુંદર સાથ, અને તમને સમજાવું, એનું ઉદાહરણ પણ આપું. દિલની અંદર માયા નથી. દિલની અંદર મારું તારું નથી. સરસ ઉદાહરણ આપું. જો તમે આપણી દીકરી છે, બીજું તો શું ઉદાહરણ આપીએ? આ ઇશ્કનું ઉદાહરણ છે. એટલા માટે આપણી દીકરી છે એ માતા પિતાની સાથે સાહેબીથી રહી રહી છે. એમની આજ્ઞાનું પાલન કરી રહી છે. એટલી સાહેબી છે. પાણી માંગે તો દૂધ મળે, એટલી સાહેબી છે. હવે એને કોઈની સાથે એને પ્રેમ થઈ જાય છે અથવા એનો ઇશ્ક થઈ જાય છે. હવે એ ઇશ્ક થાય છે, એ હવે જે એને ઇશ્ક થયો એના સાથે અષ્ટપહર 64 ઘડી બસ એના પ્રિયતમ વિશે વિચાર કરતી હોય. વિચાર દિલથી વિચારવાનો, દિલથી વિચાર કરી. તો પછી એને એના ધનીની, એને એના માતા પિતાની સાહેબી એક આ વસ્તુ છે, અને એનો જે પ્રીતમ છે એ પ્રીતમની સાહેબી ની ચિંતા હોય છે ખરી? કહેવાનો મતલબ, આનો કહેવાનો મતલબ શું છે? કે કોઈને ઇશ્ક થઈ જાય છે તો એની સાથે જતી રહે, પણ પછી જોતી નથી
કે એના ઘરે જઈને હું શું ખાઈશ, કે હું કેવી રીતે રહીશ? વિચારો સુંદર સાથ. આ બહુ બારીક વાત છે કે એ જોતી નથી કે એના ઘરે જઈ હું શું ખાઈશ કે શું કેવી રીતે રહીશ. કેમ કે દિલની અંદર આ આવતું જ નથી કશું. દિલની અંદર આવતું કે છે ઓંધળી થઈ ગયેલી. આપણે પછી એને આપણે એની ભાષામાં શું કે છે, ઓંધળી થઈ ગયેલી, એને દેખાતું નહોતું. આ ભાષામાં આપણે કહીએ છીએ. કહેવાનો મતલબ કે દિલની અંદર સાહેબી કદાપી ના આવી શકે. દિલની અંદર તો વાહિદત અને ઇશ્ક સિવાય બીજું કશું નથી. એટલે ધનીનો હુકમ તો તનની અંદર છે. હવે જો ધનીનો હુકમ તનની અંદર હોય, જો આત્મ છે એ દિલ સાથે સંબંધ હોય, આત્મનો સંબંધ દિલ સાથે હોય, તો આત્મ દિલથી કેમ નથી વિચારતી? હવે આપણી જાતે વિચારવાનું, આપણી જાતે કે આપણે છે કોણ? કે આપણું દિલ અને ધનીનું દિલ એક છે. તો એની સાથે આપણો સંબંધ કેમ મૂકી અને અંતસ્કરણ સાથેનો સંબંધ આપણે નિભાવી રહ્યા છીએ? અહીંયા નથી, આમાં કશું નથી. હવે દિલની અંદર આ વિચારો, વિચાર કે છે ને નિસ્દિન, નિસ એ શું? એ આ છે. એ નિસ્દિન બાતો વિચાર હી. એ કઈ વાતો? આ વાતો વિચારો કે ભાઈ આપણો સંબંધ કોની સાથે છે? દિલ સાથે છે કે દિમાગ સાથે છે? રૂહનો સંબંધ કોની સાથે છે? તો પરમધામની અંદર કહે છે તો વાહિદત અને ઇશ્ક છે. આપણું દિલ અને ધનીનું દિલ બંને એક છે, ઓતપ્રોત છે. તો આપણો સંબંધ તો આ છે મૂળ. તો આપણે કયા સંબંધ પર ચાલી રહ્યા છે? સુંદર સાથ, આનો વિચાર કરો. એ બારીક વાતો છે. ધનીએ એ પણ કહી દીધું કે ભાઈ મારું દિલ અર્થ છે, હુકમનું દિલ અર્થ નથી. એટલે કે કયા દિલ અર્થ મોમિન કા, કયા દિલ અર્થ મોમિન કા, દિલ કયા ના હુકમ કા, દિલ કયા ના હુકમ કા. દિલની અંદર હુકમ ના આવી શકે, દિલની અંદર માયા ના આવી શકે. દિલની અંદર માયા ના આવી શકે. કેમ કે જો આપણે દિલથી કોઈની સાથે પ્રેમ કરતા હોઈએ તો એમાં મારી તારી ના હોય કદાચ. એક દિલીના વાહિદત હોય. જો પ્રેમ છે ત્યાં વાહિદત છે. જો પ્રેમ છે તો દિલથી ચાલી રહ્યા છે, જો પ્રેમ નથી ત્યાં દિમાગથી ચાલી રહ્યા છે. હવે આપણે વિચારો કે આપણે ક્યાં ચાલી રહ્યા છે? દિલથી ચાલી રહ્યા છે કે દિમાગથી ચાલી રહ્યા છે? આપણો વ્યવહાર સુંદર સાથ સાથે કેવો છે? દિલનો છે કે દિમાગનો છે? વિચાર્યો. એ વિચાર આપણું જીવન બદલશે. એ વિચાર આપણું જીવન પરિવર્તન કરશે. અને એ જીવન પરિવર્તન થશે તો ધનીના દીદાર થશે. અને આની પર વિચારીશું નહીં તો પછી આપણે 400 થયા છે, 4000 થશે તો પણ આવાને આવા જ રહીશું. કોઈ ફરક નહીં પડે. જે વાત છે ને. અને પાછા કે છે ધનીના હુકમથી ખડું છે, ધનીના હુકમથી પાછું સમેટી લેશે. હવે ક્યો ધનીનો હુકમ આવ્યો અહીંયા આગળ? જો ધનીના હુકમે જ આ બધું કાર્ય કરવાનું હોત તો આપણા દિલને અર્થકેને બિરાજમાન ના થયા હોત, આ વાણી ના આવી હોત. પલ પલ ધની આપણને કહી ન રહ્યા હોત, તું કોઈ ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય. આટલો બધો પ્રયત્ન ન કરતા હોત. વિચારો. અને છતાં કઈ છે ધનીના હુકમથી ખડું છે, ધનીના હુકમથી આપણને લઈ જશે પરમધામ. કેવો ધનીનો હુકમ કયો છે? ધનીનો હુકમથી ખડું છે, એમાં કોઈ સંશય નથી. પણ એ હુકમને આપણે ફેરવવાનો છે, એ આપણું કાર્ય છે. અને એ હુકમ કેવી રીતે ફેરવો એ આપણા હાથની વાત છે. એ પણ ધનીએ બતાવ્યું. આ બ્રહ્માંડ ધનીના હુકમથી ખડું છે, એમાં કોઈ સંશય નથી. કેમ કે હુકમ ક્યો છે? એ હુકમ તન પર છે, દિલ પર નથી. જ્યારે રૂહ આ બધી વાતો દિલથી વિચારશે તો ધનીનો હુકમ ફરી જશે. ત્યારે ધનીનો હુકમ ફરશે. એ વગર ધનીનો હુકમ ફરવાનો નથી.
હવે કે છે સાંભળજો, હજુ તો પહેલું ને બીજું ચરણ જ થયું છે કે કયા દિલ અર્શ મોમિન કા, કયા દિલ અર્શ મોમિન કા, દિલ કયા ન હુકમ કા, દિલ કયા ન હુકમ કા. હજુ તો બીજા બે ચરણ તો આપણને એટલી જ ચોટ લગાડે એવા છે. દેખો ઇનો કા બેવરા, કોને કહી રહ્યા છે? દેખો, આપણને કહી રહ્યા છે દેખો ઇનો કા બેવરા, કિસસે રૂકે હૈ બકા, કિસસે રૂકે હૈ બકા. રૂ કોની છે? રૂ પરમધામની છે. પરમધામમાં શું છે? વાહિદત અને ઇશ્ક છે. રાજ્ય મહારાજ અર્થ ક્यों બનાવ્યું છે? દિલને બનાવ્યું છે. તો દિલ શું છે? પરમધામનો ભાગ છે. કયા દિલ અર્થ, કયા દિલ અર્થ મોમિન કા, કયા દિલ અર્થ મોમિન કા. કહેવાનો મતલબ કે જે રૂહ છે, રૂહનો વ્યવહાર કે રૂહની સંગત કોની સાથે હોવી જોઈએ? દિલ સાથે કે દિમાગ સાથે? દિલને ધનીએ અર્થ કરીને બિરાજમાન છે. અને આપણી જે સુરતા છે એ આપણી સુરતા ક્યોની છે? પરમધામની છે. હિસ્સે રૂકે હે બકા, હિસ્સે રૂકે હે બકા. જે આપણી સુરતા છે, આપણી દ્રષ્ટિ છે ક્યોની? પરમધામની છે, વાહિદત અને ઇશ્કની છે. અને વાહિદત અને ઇશ્ક છે ક્યાં? આ તનની અંદર વાહિદત અને ઇશ્ક છે ક્યાં? આ બ્રહ્માંડની વાત છોડો, આપણી સાથેની વાત છે, પોતાની વાત છે, અંતસ્કરણની વાત છે. વાહિદત અને ઇશ્ક છે ક્યાં? દિલની અંદર છે, દિમાગમાં નથી. દિમાગમાં તો જુદાગી છે, દિમાગમાં તો નરી કુફર ભરેલું છે. હવે સુંદર સાથ એક પ્રશ્ન આની અંદર છે, બહુ બારીક પ્રશ્ન છે. દિલમાં માયા છે? આ એક પ્રશ્ન છે. દિલની અંદર માયા છે? બહુ બારીક પ્રશ્ન છે. દિલની અંદર અંધકાર છે? દિલની અંદર અજ્ઞાનતા છે? હવે આને સમજવું હોય તો કેવી રીતે સમજીએ? જો દિલની અંદર માયા હોય, દિલની અંદર અંધકાર હોય, તો એ સત આવી ન શકે. મેરા અર્શ દિલ મોમિન કહીને ધની બિરાજમાન ન થાય. સુંદર સાથ, દિલની અંદર માયા નથી. જો માયા છે તો બ્રહ્મ નથી. नहीं तो ચોખ્ખું કહી દીધું, મેરા અર્શ દિલ મોમિન, મેરી રૂહ તો આંખે ખોલ. જ્યાં સુધી આપણે ઓતપ્રોત નહીં થઈએ, જ્યાં સુધી આપણે દિલ સાથે મીન્સ દિલ સાથે આપણે મીન્સ આપણી સુરતા, રૂહની સુરતા દિલ સાથે ઓતપ્રોત નહીં થાય, ત્યાં સુધી ધનીના દીદાર થશે. આજે અહીંયા આગળ આ ચોપાઈ જે છે એ ચોખ્ખું કહી દે રહી છે, બતાવી રહી છે કે હિસ્સે રૂકે હે બકા, હિસ્સે રૂકે હે બકા. રૂહની દ્રષ્ટિ કઈ છે? હવે હિસ્સો જે બતાવ્યો છે તો રૂહનો કયો હિસ્સો છે? તનનો હિસ્સો છે કે દિલનો હિસ્સો છે? કયા હિસ્સા પર આપણે ખીલી રહ્યા છે? હવે આ બધું વિચારો જાતે જાતે. દિલ અને દિમાગનો આ ખેલ છે, તો દિલનો હિસ્સો આપણો છે. એટલે ધનીએ શું કર્યું છે કે આપણી સુરતા ફેરવી છે. દિલમાંથી દિમાગની અંદર લાવી દીધા છે, આપણે અંતસ્કરણની અંદર લાવી દીધા છે. હવે એ જે સુરતા છે ને સુરતા ફેરવો તો નૂરતા બની જશે, અને નૂરતા બનશે તો ધનના દીદાર અવશ્ય થશે. મીન્સ આપણી દ્રષ્ટિ જે અંતસ્કરણની અંદર છે, આપણી દ્રષ્ટિ જે બહાર છે, જો ભીતરની દ્રષ્ટિ ખુલી ગઈ, ભીતરની દ્રષ્ટિ ખુલી ગઈ તો ધનના દીદાર અવશ્ય થશે. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો.
દેખો ઈનો કા બેવરા, દેખો ઈનો કા બેવરા. આનો બેવરો તો તમે જુઓ કે દિલ કહ્યા ન હુકમ કા, દિલ કહ્યા ન હુકમ કા, કે દિલની અંદર હુકમ છે ને. હવે તો દિલની અંદર હુકમ ન હોય તો માયા કેવી રીતે હોઈ શકે? હુકમનું સ્વરૂપ એ જ માયા છે. એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એ હુકમનું સ્વરૂપ છે. અને બીજી વિસ્તારની અંદર જોઈએ તો જુઓ, હુકમનું સ્વરૂપ છે શું? ધણીનું હુકમનું સ્વરૂપ છે શું? અક્ષર બ્રહ્મ, એમની સાહેબી છે. એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. જો એ સ્વરૂપને જો ઈશ્વરી શુદ્ધ હોત તો આ કર્યો હોત ખેલ ખરો? કે માગે શા માટે માગે છે? કે રંગમોહનમાં શું લીલા થાય છે એ મારે જોવી છે. સુંદર સાથ વિચારો, બહુ બારીક વાત છે. અક્ષર બ્રહ્મની લીલા છે ક્યાં? અક્ષર બ્રહ્મની લીલા પરમધામની અંદર નથી. અક્ષર બ્રહ્મની લીલા ક્યાં છે? યોગમાયાના બ્રહ્માંડમાં છે, બેહદ ભૂમિની અંદર છે. તો બેહદ ભૂમિ છે શું? યોગમાયાનું બ્રહ્માંડ છે શું? તો યોગમાયાનું બ્રહ્માંડ બીજું કશું જ નથી, અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ છે. મંચિત બુદ્ધિને અહંકાર, સદબ્રહ્મ, કેવલ બ્રહ્મ, સબલિક બ્રહ્મ અને અવ્યાકૃત બ્રહ્મ. તમે જુઓ તો દિલની અંદર માયા છે. હવે આપણે શું કહીએ છીએ? માયા અતિ બળવંતી ઉપની છે મૂળ ધની થકી. આટલા બધાને એ હરાવ્યા. પણ ધની અહીંયા શું, અહીંયા આગળ શિંગારમાં શું કહી રહ્યા છે? કે તારો હિસ્સો કયો છે તો તું જોઈ લે. એને શા માટે તું વળગી છું? દુઃખને લાગશો તો દુઃખ તમને લાગશે, છે ને ચોપાય? અને દુઃખને જોશો તો દુઃખ કહે કે એને જુઓ તો કેવી રીતે મળે, કેવી રીતે તમને? એટલે કે છે તન છે, તનનું કામ કરવા દો ને. આપણે જોવા તો જુઓ, એને વળગી છે શા માટે? મારું છે કરીને. તમે વળગ્યા એટલે તમને વળગી. એક સરસ ઉદાહરણ આપું. બે સંત હતા. નદીની અંદર નહાતા હતા. નદીની અંદર નહીં રહ્યા હતા. એક સંત નદીમાંથી નહીં અને બહાર નીકળી ગયો. પેલાને કહે છે, ભાઈ ચાલ ભાઈ, હવે આપણે સમય થયો. કે છે આગળ વરસાદ, આગળ પેલી ઠંડીની ઋતુ આવે છે, આ કંબલ તણાતો આવે છે, આ કંબલ લઈને આવું કે છે. હવે બન્યું એવું કે રીછ તણાતું આવતું હતું, એટલે એ કંબલ સમજીને એને તો લીધું, તો એ રીછ એને વળગ્યું. હવે એને છૂટું છે. પેલો કે છે, હવે ભાઈ કંબલ તે લઈ લીધો, હવે તો ચાલ. તો હવે તો રીછ એને છોડતું નથી. આ વસ્તુ આપણી થઈ ગઈ છે. આ વસ્તુ આપણી બની રહી છે. પેલા એ જોયું, પેલો નીકળી ગયો, ભાઈ ચાલો મારે સી જરૂર છે. અને પેલો એક કંબલ લેવા રહ્યો. ગોવિંદ ભીડાની નગરીની અંદર જો તમે, સાદુર પટેલ શું કરી રહ્યા છે? આ ગોવિંદ ભીડાની નગરી છે. અને જુઓ, અને વળગો નહીં. આપણે બધા વળગી રહ્યા છે. દિલની અંદર માયા નથી. દિલની અંદર માયા નથી એટલે કે છે કે દિલના દરવાજા ખોલો. દિલની અંદર વાહિદત અને ઇશ્ક છે, એના સિવાય બીજું કશું જ નથી. મોમિન તન में હુકમ, મોમિન તન में. હવે સુંદર સાથ સાંભળો, એક જે ચરણ છે એને સમજવા પ્રયત્ન કરો. મોમિન તન में હુકમ, તામે હિસ્સે રૂકે દેખ, દિલ અર્શ હક ઇલમ, રૂકી હુજ્જત નામ બેખ. બહુ જ મહત્વની ચોપાઈ. મોમિન તન में હુકમ, તો ધણીનો હુકમ છે ક્યાં? તો મોમિનના તનમાં છે, દિલમાં તો નથી હુકમ. એટલે કે જે મોમિન તન में હુકમ, તામે હિસ્સે રૂકે દેખ. તો પછી એને જુઓ ને. એને વળગીએ છે માટે આપણે એને વળગીએ છે શા માટે? લઈએ છે તામે હિસ્સે
રૂ કે દેખ. હવે રૂ કે દેખ મીન્સ કે આપણને જે પરમધામની અંદર જે ઈચ્છા થઈ હતી કે ભાઈ આ ખેલ જોવો છે, તો એ તમે જુઓ ને એને આપણે વળગીએ છીએ શા માટે? ધનીએ આપણને બધું બતાવ્યું અને છતાં આપણે દિલમાં ઈચ્છા થઈ કે હવે તો ભાઈ ખેલ જોવો છે અમારે, તો એ જોવો તો આપણે જોવાનો તો એને. દિલ અર્સ હક ઇલમ. દિલની અંદર શું છે કે છે? તનનો ભાગ બતાવ્યો, હવે દિલનો ભાગ બતાવે છે. તો દિલમાં દિલ અર્સ હક ઇલમ. કે હવે ધનીએ આપણને જે આ નીધ આપી, આ તારતમ આપ્યો, આનાથી વિચાર કરીને જો. રૂહ કી હુજ્જત નામ બેખ. કે જો આપણને પહેચાન થઈ જાય, સમજ આવી જાય, તો આપણને સમજ આવી જાય તો શું પહેચાન થઈ જાય કે ભાઈ આ તો જૂઠનો ખેલ છે. આ બધું ખબર પડી જાય કે ભાઈ આ તો બધું ફોક છે, જૂઠ છે, હું આને શા માટે વળગી રહું. એટલે જે ધનીનો જે હુકમ જે છે એ શું કઈ ખબર પડી જાય કે ભાઈ આ તો જૂઠ બતાવી રહ્યા છે ધની, આ તો માયા બતાવી રહ્યા છે, ભાઈ અમારે નથી જોઈતી. એટલે કે જે શું કહે છે આપણે, સાહેબ તુમારી સાહેબી રખો અપને પાસ. કેમ કહી રહ્યા છે કે એ આપણને શુદ્ધ પડી ગઈ કે આ તો બધું જૂઠનું છે ખેલા, તમારે અમારી સાહેબી જોવી નથી. કારણ કે દિલથી જયારે આપણે જોઈ રહ્યા છે, દિલથી વિચારી રહ્યા છે, ત્યારે કહી રહ્યા છે ધનીને કે સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ. પણ જે બીજું ચરણ જે કહી રહ્યા છે એ કહેવું જોઈએ નહીં. ઇશ્ક દીજો માહે એ ન કહેવું. કારણ કે તમે દિલથી વિચારી રહ્યા છો ત્યારે તમે ધનીને કહી રહ્યા છો કે સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ. એ જૂઠનો ખેલ છે, એ હુકમ છે, એ હુકમ આ જૂઠનો ખેલ બતાવી રહ્યા છે, એની સુધ આપણને પડી ગઈ. અને એ સમજ ક્યારે પડી, એ પહેચાન ક્યારે થઈ, તો ધનીએ આપણને જે ઇલમ આપ્યો એના દ્વારાથી આ સમજ પડી ગઈ. તો આ સમજ આપણને પડી હોય તો આપણે આની અંદર ડૂબવું. એટલે કહેવાનો મતલબ કે આ જે બારીક વાતો છે એને વિચારો તો સમજાશે કે આપણે અંતસ્કરણને ફોલો થવું કે દિલને ફોલો થવું. આપણું જીવન ક્યાં છે, દિલની અંદર છે કે અંતસ્કરણની અંદર છે? હવે જો દિલની અંદર આપણું જીવન હોય તો અંતસ્કરણને આપણે ખત્મ કરવું જોઈએ. હવે અંતસ્કરણ ખત્મ કેવી રીતે થાય? બહુ આ બધા નાના નાના પ્રશ્નો છે. તો અંતસ્કરણ ખત્મ કેવી રીતે થાય? તો બસ એક જ મનાવી લો, તમે જેવા કોઈ એવા અમે છીએ. તમે જેવા કોઈ એવા છે. કહેવાનો મતલબ કે મન નમન થઈ ગયું ત્યાં આગળ. જ્યારે આપણું મન નમન થઈ જાય ત્યારે મનનું અસ્તિત્વ હોવા છતાં પણ અસ્તિત્વ નથી સમજી લેવાનું. હોવા છતાં પણ નથી. જેવા કોઈ એવા આપણે છીએ. અને એ બોલવા માટે નહીં, એ રહેણીમાં લાવવાનું. આપણે બધાએ એ રહેણીમાં લાવવા પ્રયત્ન કરવાનો. આપણે બધા એક જ છે, જુદા નથી. આત્મ સૌની એક જ દિશે જુજવા દે. આપણે બધી એક જ આત્મ છે. વાહિદત અને ઇશ્ક છે. એ વાહિદત અને ઇશ્ક જો લાવવું હોય તો આ મનને જે અંતસ્કરણ છે એને નમન કરવું પડશે. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. કોઈ ઉપાય નથી. કારણ કે ઇશ્ક રબદ કર્યો છે. જ્યાં સુધી એ ઇશ્ક નહીં આપણે પેદા કરીએ, મીન્સ દિલ સુધી નહીં જઈએ, ત્યાં સુધી દિલની અંદર ઇશ્ક છુપાયેલો છે, ઇલમની અંદર ઇશ્ક છુપાયેલો છે. દિલના દરવાજા ખોલી દો, બધું જ મળશે. ઓટોમેટિક અંતસ્કરણ ડાઉન થઈ જશે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. મોમિન તન में हुक्म तामे हिस्से रूके बे हिस्से देख दिल अर्स हुक्म इलम रुकी हुज्जत नाम बेख रुकी हुज्जत नाम बेख. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल, श्री सदगुरु महाराज की.
સી સુંદર સાથ સર્વ સુંદર સાથના ચરણોમાં પોતાનું